રાષ્ટ્રને સમર્પણ અને શહીદોને તર્પણની નેમ સાથે સુરેન્દ્રનગરમાં વીર વંદનમ કાર્યક્રમ યોજાયો હતો। સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે શહીદ દિવસની પૂર્વ સંધ્યાએ શહીદોની વીરગાથાને યાદ કરતો કાર્યક્રમ યોજાયો હતો। સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ દ્વારા દેશભક્તિ રજૂ કરતા કાર્યક્રમનું આયોજન થયું હતું। કાર્યક્રમમાં વીરોને સમર્પિત સંગીત, સાહિત્ય અને નૃત્ય નાટિકા સબરની સાંજ યાદગાર બની હતી। દેશભક્તિના અનોખા કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવા નવા કાર્યક્રમો જે શહીદો પાછળ અને શહીદ દિન પાછળ થાય છે, આનાથી અમોને અને આ દેશના યુવાનોને ખાસ તો પ્રેરણા મળે, એમને મોટિવેશન મળે અને ખૂબ આગળ યુવાનો આ દેશની રક્ષા કાજે જોડાય એવી અમારી આશા છે કે આ દેશના આપણા જિલ્લામાં લગભગ 17 જેટલા શહીદો છે અને 1971 થી માંડી અને આજે 2025 સુધી એમને અમે એમની તિથિએ વીરાંજલિ આપીએ જ છે। પણ આવા કાર્યક્રમો સમાજ અને એનાથી બધાય પબ્લિક તરફથી થાય તો સૈનિકોને પણ, પૂર્વ સૈનિકોને અને ખાલી શહીદ દિવસ પૂરતા શહીદોને યાદ નહીં કરતા તમારા આજુબાજુમાં જે કોઈ રહે છે સૈનિક પરિવાર કે પૂર્વ સૈનિક પરિવાર, એની સાર સંભાળ લો એવી અપેક્ષા સાથે વિરમું છું। જય હિન્દ, વંદે માતરમ। દેશની આઝાદી માટે લાખો દેશભક્તો જ્યારે શહીદ થઈ ગયા હોય ત્યારે 23 માર્ચ જે દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દેશભક્તિ શું કહેવાય એવી 23 માર્ચ ભગતજી, સુખદેવ અને રાજ્યગુરુ જ્યારે 23 માર્ચે ફાંસી દેવામાં આવી હતી, એની પૂર્વ સંધ્યાએ આજે સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ દ્વારા આજે દેશભક્તિનો કે જે દેશના માટે શહીદો થઈ ગયા, તેમને કેવી કેવી કષ્ટીઓ સહી હતી, એ આજે યુવા વર્ગ, યુવા ધન માટે જે માધ્યમથી, નાટ્ય માધ્યમથી અને ગીતથી સાંભળવામાં આવે, જોવામાં આવે અને એક જિલ્લામાં જે દેશમાં માટે શહીદો વળી છે એને સાચા અર્થમાં જે શહીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે એની માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।